મહારાષ્ટ્રના લુણાવાડામાં પાણીના ધોધમાં આનંદ લેવા ગયેલો આખો પરિવાર તણાઈ ગયો. મુંબઈથી લગભગ 100 કિલોમીટરના અંતરે આવેલા લુણાવાડાના ભૂસી ડેમથી 2 કિલોમીટર દૂર પાણીના ધોધમાં એક આખો પરિવાર તણાઈ ગયો હતો. તેમાં મહિલા અને બાળકો પણ સમાવેશ છે. પાણીના ધોધની વચ્ચે ખડક પર અટવાયેલા આ પરિવાર સભ્યોને બચાવવા માટે તુરંત મદદ નહીં મળતા બધાની નજર સામે તેઓ તણાઈ ગયા હતા. આ ઘટના રવિવારે બપોરે આશરે 1:30 વાગ્યે બની હતી. નોંધનીય છે કે ખાસ કરીને ચોમાસામાં લુણાવાડામાં પર્યટકો મોટી સંખ્યામાં આવતા હોય છે. આ જ રીતે રવિવારે એક પરિવાર આવ્યો હતો જેમાં મહિલા અને બાળકો પણ હતા. તેઓ પાણીના ધોધની વચ્ચે ખડક પર જઈને ઊભા હતા. દરમિયાન શનિવારે રાતથી લુણાવાડામાં ભારે વરસાદ પડી રહ્યો હતો. પુણે ગ્રામીણના એસપી પંકજ દેશમુખના જણાવ્યા મુજબ તણાયેલા લોકોને શોધવાનું કામ ચાલુ છે. અમે એક 40 વર્ષની મહિલા અને 13 વર્ષની કિશોરીને શોધી કાઢી છે. હજુ 6 વર્ષના બાળા અને 4 વર્ષનો છોકરો ગુમ છે. ભૂસી ડેમથી 2 કિલોમીટર પર આ જગ્યા આવેલી છે. લુણાવાડામાં શનિવાર રાતથી અને રવિવારે પણ સતત વરસાદ પડી રહ્યો છે. સ્થાનિક ટેન્કરો સહિત અનેક ટીમો ગુમ પરિવારજનોની શોધખોળ કરી રહ્યા છે એમ જણાવ્યું હતું. પાણીનો પ્રવાહ એટલો જોરમાં હતો કે પરિવારજનો બહુ દૂર સુધી તણાઈ ગયા હતા.